જેતપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરી જોવા મળી છે। મગફળી તોલવા મજૂરોએ ખેડૂત પાસેથી લાંચની માંગણી કરી હતી। પૈસા ન આપતા કાંટો બંધ કરીને ચાલતી પકડી હતી। ધોરાજીના ખેડૂતો જ્યારે મગફળી વેચવા આવ્યા ત્યારે મજૂરો દ્વારા ખુલ્લેઆમ લૂંટ મચાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતની 3 ગુણી મગફળી જોખાયા બાદ ચોથી ગુણીએ લાંચ મંગાઈ હતી। ગુણી સરખી બેસાડવાના ₹5 માંગ્યા હતા। ખેડૂતો જ્યારે વધારાના પૈસા આપવાની ના પાડી તો મજૂરો કાંટો લઈને જતા રહ્યા અને ખેડૂતોનું કહેવું છે કે જ્યારે મજૂરોને કોથળા ભરવા, વજન કરવા અને સિલાઈ કરવાની મજૂરી મળે જ છે તો પછી ખેડૂતો પાસે વધારાના પૈસા કેમ માંગવામાં આવે છે? તેમજ સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મજૂરોની આવી ખુલ્લેઆમ ચાલી રહેલી દાદાગીરી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો। હું અહીંયા મગફળી લઈને આવ્યો છું નાપેડમાં અને અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું, કાંટો ચાલુ થયો એટલે 3 ગુણી જોખી અને ચોથી ગુણીએ મજૂરે મને એમ કીધું કે તમારે ઠપ કરવાના, મને ₹5 આપવા જોશે। હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસેની મજૂરી માગે છે અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો। બરોબર છે, જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી, તો આ કેવી રીતે ચલાવી લેવું? માંગ શું છે તમારી? અમારી માંગ છે આ બંધ થવું જોઈએ। કઈ રીતે પૈસા માંગ્યા? ગુણી એ ઠપકારવાના ₹5 માગે છે। ન આપો તો શું કરે? ના પાડે કાંટો લઈને વયા ગયા કે નથી જોખવી કે આ દાદાગીરી।